સદભાવના વૃદ્ધાશ્રમને નિસંતાન નિરાધાર માવતર જોઈએ છે. નિઃશુલ્ક પ્રવેશ અપાશે. વૃદ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ, પરંતુ આજના કળિયુગની જરૂરિયાત તો છે જ. કમનસીબે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તૂટતા જ ઘણા વ્યક્તિઓ નિરાધાર બનતા જાય છે અને માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 8 વર્ષથી સદભાવના વૃદ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃદ્ધાશ્રમમાં નાત જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરિયાતવાળા વૃદ્ધાઓને તેમજ નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં આદરભર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે અને વૃદ્ધાશ્રમમાં દાખલ થતા જરૂરિયાતમંદ વૃદ્ધ વ્યક્તિઓ પાસેથી કોઈ પણ ફી ચાર્જ કે લવાજમ લેવામાં આવતું નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામૂલ્યે આપવામાં આવે છે અને ગુજરાતના સૌથી મોટા વૃદ્ધાશ્રમમાં હાલ 550 જેટલા માવતરો પોતાની પાછોતરી જિંદગીની ટાઢક લઈ રહ્યા છે. તેમાંથી 180 વડીલો પથારીવશ છે અને સાવ પથારીવશ વ્યક્તિઓ કે જેની સેવા ચાકરી કરવાવાળું પણ કોઈ ન હોય એવું એકલવાયી અને નિરાધાર હાલતમાં પોતાનું જીવન વ્યતીત કરતા હોય છે. તે પોતાની પીડાને લઈને દરરોજ મૃત્યુ વહેલું આવે તેવી કમનસીબ પ્રાર્થના કરતા હોય તેવા વ્યક્તિઓ, કેન્સરગ્રસ્ત નિસંતાન વડીલો માટે સદભાવના વૃદ્ધાશ્રમ વિશેષ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે.